નમસ્કાર. અમે આજે એક નવો વિડીયો અને એક નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ. એક અદ્ભુત એટલે જોરદાર જે 25/7 જે શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે, હર હર મહાદેવનો, આપણો ભોળા શંભુનો, એના માટે એક અદ્ભુત મંદિર બતાવવા અમે આવી રહ્યા છીએ. અને જોરદાર લોકેશન અને પથરા વચ્ચે જોરદાર મંદિર છે. બરાબર, કેમેરામેન બતાવો પહેલાં આ અદ્ભુત પથરા. જો આ જોરદાર પથરા છે અને પથરાની વચમાં આગળ આવજો. પથરાની વચમાં જોરદાર આપણા હર હર ભોળેનું મંદિર એટલે છત્રેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. જોરદાર આયોજન, જોરદાર લોકેશન છે. જો એકદમ અદ્ભુત પથરા વચ્ચે અને સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ એટલે ભોળા શંભુ છે. અહીંયા લોકેશન બતાવો ભાઈ. આ બધું જો ફેમિલી લઈને પણ અહીંયા આવવા જેવું છે અને સારું છે. એમ અહીંયા બેસવાની બધી વ્યવસ્થા પણ સારી છે, જોરદાર છે. આ જો સ્વયંભૂ જાતે પ્રગટ થયેલા પથરા છે. અહીંયા કોઈ ગોઠવેલા નથી. આ કુદરતી ઉદ્ભવ થયેલા પથરા છે અને એના વચમાં આપણા ભોળાદેવ એટલે મહાદેવ બિરાજમાન છે. જોરદાર લોકેશન છે. જોઈ લો, થોડા નજીકથી બતાવો. નજીકથી બતાવે વ્યવસ્થિત. આ કુદરતી સૌંદર્ય કહીએ ને, એનું આયોજન છે અહીંયા અને કુદરતી લોકેશન છે આખું. આ જો છત્રેશ્વર મહાદેવ મંદિર. જો અહીંયા કોઈ પણ શરીરમાં ગોઠ નીકળી હોય, કોઠો થતી હોય, તો અહીંયા ગોળની માનતા રાખો ને તો બિલકુલ મટી જાય એમ સદંતર. આ જો છત્રેશ્વર મહાદેવ મંદિર, જોરદાર મંદિર છે પ્રભુનું અને મહાદેવ ભોળાનું મંદિર છે. અહીંયા શરીર ઉપર કાં ભેંસોમાં કે ગાયોમાં કે માણસને કોઈ પણ જગ્યાએ ગોઠો થતી હોય, એવું કુદરતી ગાંઠ થઈ હોય અને એ દવા કરે પણ ના મટતી હોય, તો આ ભોળાદેવની ગોળની માનતા રાખવાથી એ ગાંઠો બિલકુલ બેસી જાય. અને અહીંયા 2 કિલો, 5 કિલો કે 10 કિલો જેવી તમારી ઈચ્છા પ્રમાણે માનતા રાખો તો અહીંયા પૂરી થાય છે. અને અહીંયા જોરદાર હાજો પરચા છે એવા મહાદેવ એટલે જાગતામાં પ્રભુ એટલે ભોળા શંભુ મહાદેવ. હવે ચાલો આગળનું લોકેશન. એ ભોળા શંભુ અહીંયા પથ્થરોની વચમાં બિરાજમાન છે ભોળા શંભુ. જોરદાર લોકેશન છે. ફેમિલી સાથે પણ અહીંયા આવવા જેવું છે ભોળાના દર્શને. શ્રાવણ માસ ટૂંક સમયમાં એટલે કે 25/7 ચાલુ થાય શુક્રવારે, તો શુક્રવાર પછી અહીંયા રેગ્યુલર પૂજારી, ભાઈ ભક્તિ, સેવા બધું થશે અહીંયા અને આવવા જેવું છે તદ્દન. જો અહીંયાથી લોકેશન, આ બધું લોકેશન જુઓ, જોરદાર લોકેશન છે અહીંયા. અને ઉપર આવવા જો. ચલો. હે ભોળેનાથ, ભોળા શંભુ. આ જો અહીંયા આ લોકેશન બતાવો ભાઈ. આ બધું કુદરતી લોકેશન છે આખું. અહીંયા કોઈ બનાવેલું નથી. આ કુદરતી સ્વયંભૂ ઉત્પન્ન થયેલા મહાદેવ એટલે પાતરિયાની સીમમાં એટલે પાતરિયા ફલાસન ગામ વચ્ચે આ મંદિર આવેલું છે. હે ભોળા શંભુ, જોરદાર લોકેશન છે. જુઓ તમે ખાલી ભોળા શંભુ પથ્થરની નીચે બિરાજમાન છે આપણા ભોળા શંભુ. જોરદાર લોકેશન છે. જોઈ લો. હે ભોળેનાથ, હે ભોળે. અહીંયા શ્રાવણ મહિનામાં આવવાનું અચૂક ભૂલતા નહીં. એક વખત આપણા ભોળેનાથ ભોળા મહારાજ એટલે શંકર ભગવાનનું અહીંયા આવી દર્શન કરી અને પવિત્ર
શ્રાવણ માસમાં એનો લાભ લેજો એવા તમને હું નહીં પણ આ ભોલેનાથ આપણા ઉપર 4 હાથ નાખી આપણા ઉપર આશીર્વાદ રાખ્યો એવી હું પ્રાર્થના કરું છું ભોલેનાથનું. આપણા હનુમાન દાદા પણ છે. હનુમાન દાદાનું સારું મંદિર છે. દાદાનું આપણા બજરંગબલી સાળંગપુર વાળાનું અને આ ગોગા મહારાજનું, વીર મહારાજનું, જોગણીમાનું બધું મંદિર છે અહીંયા. બરાબર. અને અહીંયા કુદરતી લોકેશન છે આખું, એટલે તમે આવવાનું અવશ્ય ભૂલતા નહીં. અને અહીંયા એક વખત આ તમને એડ્રેસ અમે નીચે કોમેન્ટ બોક્સમાં લિંકમાં નાખી દઈશું. બરાબર. અહીંયા આવવાનું તમે ખાલી અહીંયા લોકેશન જોશો ને તો મજા આવી જશે. ફેમિલી સાથે પણ આવવા જેવી જોરદાર લોકેશન છે, એમ જોરદાર. તું બોલ થોડું ભેગું. અને આ મિત્રો બીજું કે તમારે આવવું હોય ને તો તમે ફરાસણ ગામમાંથી થઈને સીધા તમે અહીંયા આવી શકો છો. તો ત્યાં જગ્યાએ આ છે સત્રેશ્વર મહાદેવ મંદિર છે, જે પાતરિયા ગામમાં છે. ઠીક છે. અને રોડ ઉપર જ છે, રોડથી અંદર આવવું પડે થોડું. ઠીક છે. નવા પાતરિયામાં. તો દોસ્તો જરૂરથી આવજો. આ તમે જુઓ કુદરતી સૌંદર્ય નજારો જુઓ તો ખાલી મંદિરના ઉપરથી તમે એક ફરજ તમે જોઈ શકો છો. આ જુઓ કેટલું સુંદર લાગે છે આ બધું વાતાવરણ. બહુ મજા આવે અહીંયા રહેવાની. તો જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા. તો તમે જરૂરથી એક વખત શ્રાવણ મહિનો આવે છે તો તમે જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો મિત્રો. તો મિત્રો જરૂરથી તમે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને જય મહાદેવ લખજો. અને બીજું કે તમે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ઠીક છે દોસ્તો. ચલો મિત્રો, અહીંયા તમે આવવાનું અચૂકથી ભૂલતા નહીં. એક વખત શ્રાવણ મહિનામાં મહાદેવનો એક શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે ટૂંક સમયમાં, એટલે 25/7 અને શુક્રવારે. તો તમે સોમવારે આવો તો સોમવારે અહીંયા બીલીપત્રનું બધું ટોટલી શિવલિંગનું પૂજન થાય છે. બરાબર. અને અહીંયા પૂજારી પણ 24 કલાક ત્યાર પછી હાજર હશે. અને આ ઈડર તાલુકામાં ફલાસણ ગામ, ફલાસણથી પાતળિયા એટલે કે જૂના પાતળિયાની ગામની નજીક જ આ એક પહાડની વચ્ચે એક સૌંદર્ય રૂપ એવું મહાદેવનું મંદિર, એટલે સત્રેશ્વર મહાદેવ કહેવાય છે. એ મંદિરનો અહીંયા જોરદાર લોકેશન છે. બધા તમારા ફેમિલી સાથે પણ આવી શકો છો. અહીંયા તમે બેસવાની બધી સગવડ સારી છે. તો તમે અવશ્ય આવવાનું ભૂલતા નહીં. અને તમને આ વિડીયો જેટલો ગમે એટલો શેર કરજો. અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખતા જજો. અને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બોલો હર હર મહાદેવ.